श्री राम युवा संगठन वडोदरा जनसेवा ए जे प्रभु सेवा राष्ट्रहित साधे कलेक्टर कचेरी खाते आवेदनपत्र આપવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર, હિન્દુ મંદિરો પર હુમલો કરી તોડફોડ, લૂંટ કરી હિન્દુઓના જાનમાલને નુકસાન કરી હત્યા કરવાના સામે સંરક્ષણ આપવા બાબત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હાલ બાંગ્લાદેશમાં ચાલી રહેલ આંદોલનોએ મોટો હિંસક સ્વરૂપ પકડી લીધું છે, જેના કારણે ત્યાં રાજકીય પરિસ્થિતિમાં બદલાવ આવવાના એંધાણ સર્જાઈ રહ્યા છે। કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે। આપણું ભારત સરકાર આ બધી પરિસ્થિતિ જાણે છે અને પ્રેસ મીડિયાના માધ્યમથી આવતી ખબર અને અહેવાલથી સમગ્ર હિન્દુ સમાજ અને રાષ્ટ્ર દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। ત્યારે કલેક્ટર કચેરી પહોંચી શ્રી રામ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। શ્રીરામ સાથે જાણો કે બાંગ્લાદેશ પર જે હિન્દુ પર અત્યાચાર થાય છે એ ફક્ત ને ફક્ત ઇરાદાપૂર્વક ટાર્ગેટ જ કરવામાં આવે છે હિન્દુ સમાજને। તો આજરોજ વડોદરા શહેરથી શ્રીરામ યુવા સંગઠનની એક જ માંગ છે કે ભારત સરકાર બાંગ્લાદેશી હિન્દુઓને તમામ સુવિધા આપવામાં આવે એવી અમારી માંગણી છે। જે બાંગ્લાદેશી હિન્દુ બેન બેટી પર ખૂબ જ દુઃખદ ઘટના સોશિયલ મીડિયાના માધ્યમથી તમને જોવાની મળી છે અને મંદિરોને ટાર્ગેટ કરે છે। વારે ઘડી આ વસ્તુ ઘણીવાર બની છે। તો તમામ હિન્દુ સમાજ પણ આ માધ્યમથી જાગૃત થાય અને સરકારની વિનંતી છે કે બાંગ્લાદેશના હિન્દુઓને તમામ સુવિધા આપે એવી અમારી માંગણી છે।